કે આપણે કૃષ્ણ ભગવાનનો જો પહેલો નંબર તને રથ હે એન્ટર થાય ને તાર ઢીંટા 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 સડા નાગડી વગાડ નાખા. સાચી વાત છે. હજી મને ખબર છે ને ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 22 તારીખ સુધી છે ફ્લાવર શો. એટલી કોઈ ચૂકતા નહીં હવે. એટલું ફ્લાવર ડેકોરેશન એટલું કરેલ છે ને કે વાત પૂછવામાં જોરદાર. ઉડે ની ના બોલો નકલી ને બધાય હાથ. સીતારામ જય વચરાજ કી બધાને મજામાં. ઓલા બ્લોગમાં તમે જોયું જો હે કે થોડું ઘણું અમે એમાં દેખાડ્યું કે પછી બહુ લાંબો થઈ જાય ને બ્લોગ તો તમને ન મજા આવે એટલે અમે નેક્સ્ટ બ્લોગ નવો ચાલુ કરી દીધો. તમને કંઈક નવું દેખાડીએ. હાલો તો અંદર જઈએ આપણે. અંદર આખી દામણી ઢીંગલિયું ઢીંગલા ની વાર ઉપારા દેખાય ને કે વાત પૂછો મેં થાય. જો કેવી બી ઢીંગલી એક નંબર હે પણ જો ઢીંગલી ઢીંગલા એ આ તો ઓલ્યો છે જો પતંગ અને પતંગ છે જો હા પતંગુય છે આ પતંગ મારે ઉડાડવી હોય તો હા પતંગ ઉડાડવી તો ઉડે ની ના બોલો નકલી ને બધાય હાસા હે જો બધા અને આ કરવામાં એક વાત કામ ડિટેલમાં આ કરવામાં બહુ એટલે બહુ વાર લાગી ગયો હે અને બહુ વાર પછી આ બન્યું હે તો આપણી ટિકિટ થોડી ઘણી દે અને બધાયને જોવા આવું એ જરૂરી છે. જોવા આવીએ તો એને થોડોક લાભ જડે કે આ કરવામાં બહુ મિનિટ લાગી તો હો જી ટિકિટ હોય મને ખબર ન તો ઓનલાઈન કરી. કેટલી ટિકિટ છે? 130 છે આપણે ફ્લાવર શો અને અટલ બ્રિજ તો અવાય 130 રૂપિયામાં ખાલી ફ્લાવર શો માં 80 રૂપિયા છે. તો 80 રૂપિયા ટિકિટ પાછું કામ મજા આવે કે લાઈનમાં ન ઊભું હોય તો ઓનલાઈન બુકિંગ પર થાય અને 80 રૂપિયામાં આપણું કોઈ ખોટું નથી. તો જોવા આવે તો હાલો આપણે ફિરકી જોઈએ ઢીંગલા જોઈએ પતંગ ઉડાડી જોવો આથી જોતા જાય આપણે. એ ભાઈ કાક સેટ આવતો ને કોક બ્લોગ ઉતારવા દે ને હાકી આડા ત્રાસ નો દિયો ત્રાસ હો તમે આ જો આ રહી પતંગ ઢીંગલિયું જો કેવા મસ્તી ના હે. એ અનિલ મારે માં ઊભું થી ઓહો એવું હે તારે ઊભો ને હા હા તો પૂછવું પડે તારે ઊભો હોય તો ત્યાં જો આ ફિરકી હે જો મોટી ફિરકી હે. એ પતંગ છે જો સૌથી મોટી અનિલ આવી પતંગ મે કોઈ દી નથી જોઈ. કેટલી મસ્તી ની હે જો કેટલી મસ્તી ની હે ગઈ જલ્દી આપણે મોર અગાઉથી પતંગ જો આ હે ઢીંગલી હે કામ હે ઢીંગલી હે આપણો જીવ બળે મારા જો થી ઉતારે પતંગો આઈ હે આઈ મસ્તી ની હે ગઈ કેવી હે હા એ ઓલું કયો ડાન્સ કહેવાય? કથક કહેવાય કથક કહેવાય આ લગભગ પછી તો ખબર નહીં. જો ત્યાં કેવી હોડી છે અસલ કેવું મસ્તી નું હે જોતા મસ્તી નો હે બહુ દીવડો જોવે ને મન થઈ જાય. હાલો એક બે ફોટા મને પાડી દો. હે ફોટા પાડી દો એક બે હાલો ખરેખર બહુ મજા આવે એટલી વાત પૂછો. એટલું ફ્લાવર ડેકોરેશન એટલું કરેલ છે ને કે વાત પૂછવામાં જોરદાર છે. કઈ હે ને ફટાકિયા હોયા હે જો આ કયા ફટાકિયા જેવું લખ્યું આ દોયરું ક્યાં ફટાકિયા વાસ્તા તો નતા આવડતું. આ જોવા કામ હોયા ખબર ને ઠીક છે તા જો યુનિક હે સતરી હોય ને કઈ ને એવું છે દીવડા વાસવાનું હોય બધું ડિટેલ માં એ આપણે વાસીએ ને તો ટાઈમ આપણા ઓછો છે. હા ટાઈમ આખું ફરવું જો હે બધું હજી આખું બાકી જ છે તો પછી જો કેવા મસ્તી ને મને આ એવું લાગે કે કલર નો આપણે કલર છે ને કાં તો કલર ની પિચકારી બે માંથી એક છે. લાગે તો એવું જ ને જોવે ને લાગે તો એવું જો કલર ઉડે સમજાણું તો ટૂંકમાં ઈ ટાઈપ નું હપડા કઈ સમજાતું ફૂલ નો જ ઉપયોગ કરે ને બનાવ્યો ને હાવ ફૂલ નો જ ઉપયોગ ફ્લાવર તાતા ફ્લાવર શો કહેવાય ફ્લાવર શો કહેવાય ને સાચી વાત છે. બહુ મસ્તી બહુ સુપર. આહા
હા ફ્લાવર શો ની વાત કરીએ ને તો એક નંબર ફૂલ હતા. જે આપણી ફૂલ છે ને કાંઈ ને જ જોઈએ લગભગ એવા ફૂલ હતા અને એવી ડિઝાઇન કરેલું હતી. અને આપણી વિચારતા હોય ઘણા એવું કે ખોટા ફૂલ છે, પણ એ વસ્તુ ખોટી છે. અમે કાયદેસર ત્યાં રૂબરૂ આ જોયું ને એટલે અમને ખબર પડે કે હા બધાય રિયલ ફૂલ છે. અને આપણે એમ થાય કે આપણે ભેગા લેતા જઈએ કે આવા ફૂલ મેં એવડી ઉંમરમાં કાંઈ ને જ જોયા. એવા જાત ને ભાઈ ના હે ફૂલ મણી જોવાનો વિચાર આવતું હતું કે હાસા હોય. પહેલાં તેમ થતું હતું ખોટા હોય, પણ પછી અંદર આવીને આખું નિરીક્ષણ કર્યું ને તાર ખબર પડી કે ના હાસા હે. તો ફ્લાવર શોની કોઈ ટિકિટ ને તો આપણી બધાને એકવાર જરૂર આવવું જરૂરી છે. કંઈ અમને અમદાવાદ પ્રમોશન કરવા નથી બેરકા, પણ અમે તો એમને શોખથી ગાતા અને એકદમ મજા આવી. તો અમે બધાએ જે પણ અમદાવાદ કોઈ પણ જાઓ એને એક જ સલાહ દઈએ કે ફ્લાવર શો 22/1/2026 સુધી છે. તો તમે બધા જાજો અને લગભગ આવતા વર્ષની થાય. આવતા વર્ષની કંઈ નથી ખબર, આ વર્ષને હું હાજુ કરા. જો આ બે ઢીંગલીઓ કેવી ઉભી આણી મણી થતું હતું કે હું ઘેર લેતી જા, પણ એને કી મારે ઘેર લઈ આવ્યું. આપણે નવરાત્રી સ્પેશિયલ દાંડિયા રમે જો કેવા મસ્તી ના હે. જોતા ખરી બધું ફૂલ થી જ છે આખું હે ને? આને એક વસ્તુ ન સમજાણે. કામ? ફૂલમાં પાણી નાખતા હોય ને કાયો તાર તો ન હુકાતા હોય. નાખવું પડતું હોય તો ન કરતા. અરે બાપા એવડામ કેદું પાણી નાખ લેતા હોય બિસાડા. નકર તો કેવડી હુકાઈ મહેનત પડતી હોય. આ જોવો ને આ તો જો ઓલા જોઈ સોડા જોઈ એટલે ઈ તો હુકાઈ ને ઈ તો છોડે છે. એ જોવા હા આ જો નટરાજ કેવું મસ્તી હર હર મહાદેવ નટરાજ કેટલું મસ્તી નો હોય જોતાય. તો પછી મને બહુ ગમે હો. પછી આ જોવો હસ્તકલા કેવાય કામ કહેવાય ક્યાં હસ્તકલા કેમ? ના ઓલું કીક ડિસ્કો. ફ્લાવર શો ઈ તો જો આ બે ઓલું કાવ કેવાય આનું નામ ઓ ઈ તો કુચીપુડી ને. હા ઈ તો પંજાબી હે ભાંગડા હે વા સામે હે ને. ઈ ભંગડા હે ઈ હા. પંજાબી હે એનું નથી કેતી હું આનું કહું. આને કામ કહેવાય ઓ ઈ ગિટાર છે. ગિટાર. હો જો ગિટાર હું ભૂલાઈ ગઈ હતી. તબલા ને ગિટાર ને હાલો વગાડે ને સડક ઢીંટા ટા ઢીંટા 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 ટા ઢીંટા સડા નાગડી વગાડ નાખા. સાચી વાત છે. આહા એક નંબર મોજ આવે હો. શાશ્વત ભારત હા હા. હવે હે ને અમે એના અંદર એન્ટ્રી કરીએ હે ઈ કારણ કામ ખબર કે આપણે કે- કૃષ્ણ ભગવાન નો જો પહેલો નંબર તને રથ હે એન્ટર થાય ને તાતા Enter થાય, yes. પછી આ હર હર બોલે મહાદેવ. હર હર મહાદેવ બધે હર હર મહાદેવ. જો મહાદેવ ને દર્શન થયા. એ આતા જો આ સીન મને આખા ફૂલ ફ્લાવર શો માં ફ્લાવર શો માં ફુલાવર શો થયો તો રે કામ ફ્લાવર શો માં Flower સૌથી show માં. બેસ્ટ જગ્યા લાગી હોય ને તો એ બેસ્ટ માં બેસ્ટ જગ્યા બેસ્ટ કઈ માં બેસ્ટ જગ્યા મહાદેવ કાં છે? એ આર્યા એ કાં હે જોતા પેલા કામ છે? મહાદેવ નથી શ્રી રામ છે. શ્રી રામ છે. આહા મને હે ને મહાદેવ જેવું જો લાગ્યું. ખિસકોલી નામ જો શ્રી રામ ઉતા કામ છે. આમ જો મહાદેવ ખિસકોલી. એ જો મહાદેવ આ હે દેવો કે દેવ મહાદેવ તો વાહ હે ઓલી સાઈડ અને એ શ્રી રામ ને ખિસકોલી ઈ ખિસકોલી એનો ઇતિહાસ ખબર હે? રહસ્ય હે ને ઇતિહાસ છે. ખિસકોલી કામ હે ઓલું જાર રામ સેતુ બનતો તો ને તાર ખિસકોલી મદદ કરતી હાથી દીનાથી હરાતા હતા ને એવડા રેતી માંથી હા રેતી રેતી વાથી એટલે એવડા પણ તેદું તો એના માટે એવડા મોટા હતા ને ખિસકોલી મદદ કરી પછી હતી ને રામી હાથ ફેરવો તો એટલે આમ ત્રણ આકાર થયા લીટા થયા ત્રણ અને શ્રી ખિસકોલી રામ. નામ પડ્યું ને એવું કઈક છે ને. ખિસકોલી હાલો તો આપણે ત્યાં જઈએ ને દેખાડીએ કૃષ્ણ ભગવાન દર્શન કરી લીધા ને તમે બધા આપણે અહીંયા જાય. આજે હું તમને બધાને દર્શન જો કરાવવા. રથ તો જોવો પણ કેમ હે એક નંબર હે હો હે એક નંબર એક નંબર કઈ સાત કૃષ્ણ ભગવાન દેખાય હો અટાંટા મને. પબ્લિક એમ થાય એટલી મારા હોય આમાં કૃષ્ણ અટાણ તમે ભગવાન જોવે હોગો પબ્લિક એટલી બધી હે પછી કે આ વાત જો પૂછો માં. આપણે આ જો કેટલું હે? મસ્ત ને શ્રી રામ જય શ્રી રામ હા હા જય હું શ્રી રામ. ફૂલ શ્રી રામ ની માનવ મારી રિંગટોંગ એ શ્રી રામ ની જ છે. આહા કટ્ટર હિન્દુ કટ્ટર હિન્દુ હો. કટ્ટર હિન્દુ. જય શ્રી રામ. જય શ્રી જય રામ. શ્રી રામ એના સિવાય નામે જ ન હોય જય શ્રી રામ. પછી એ ક્યાં હે કામ કેવાય કામ હે તમે જ વિચારે ને કયો કામ છે ઈ? કાં કહેવાય? કામ છે ઈ જોવો હે હું કહેતા શેષ નાગ નો હે હે ને? સ્નાગનું હોય. એ હે ને? કાં ખબર છે કામ હે આવેલો અમૃત કે ને અમૃત હા ઈ વૈસી હોય એને હા. લેવા હાટુ છે ને આ રાક્ષસ હોય ને ઓલા ભગવાન હોય બે હામ હે ને ઓલું કરે હશે હા. કે જેના હાથમાં આવે ને ઈ તમારું. ઈ તમારું ઓકે. એટલે આ વસ્તુ શુદ્ધ હોય પણ રાક્ષસ એ આના હાટુ છે ને ઓલું કરે હા એ તો પાકા આ ખબર છે વસ્તુ હોય હે પાકા ખબર હે પાકી મને ખબર છે મને પાકે લઈ જાઓ. પાકી ખબર છે વાહ વાહ ઈ તો ખબર તો હોય ને હિન્દુ હે એટલું તો ખબર હોવું જ જોઈએ ને. હિન્દુ હે તો એટલું તો ખબર હોવું જોઈએ ને. આપણો ઇતિહાસ ન ખબર હોય તો હદ કહેવાય. ઓલી બાજુ ભગવાન પણ છે ઈ ખેસે કેવા થી તો જુઓ તમે હરફથી ખેંચે નાગ દેવતા છે આપડા. નાગ દેવતા. હા જો એનાથી કેસે પણ હે એક નંબર હો ભગવાનના દર્શન થયા સાક્ષાત બહુ સાક્ષાત મજા આવી. કઈ? બહુ આ બહુ ફ્લાવર મજા ઓલા ફ્લાવર ના ઓલા મત આવી આપડી એ ફ્લાવર શો હે એક જ ફ્લાવર શો બોલ્યો તો. પણ આપડી હે ને બધાય આમાં ભગવાન ના કામ હે કે ખરેખર હે ને દર્શન નામ ભૂલે જાય બધા આ. હા ભગવાનના દર્શન બધાય થઈ જાય. ભગવાનના ભલે દર્શન flower show થાય. માં આવીએ પણ બધાય નામ ભૂલે જાય નામ ભૂલે જાય એકચ્યુઅલી માં એકચ્યુઅલી ભણ્યા નથી ને હે શું ભણવા ગાઈના ગા
એટલી જ યાદ કહેતા, આવે, એટલી જ ભણ્યો. કહેતા કે ભણવા જાઓ. નિહાળ નું કેમ ભાગે જાવ વંડિયું ઠેકોમાં એટલી જ કહેતા. વંડિયું ઠેકવામાં હે ને બધાય. સાચું બોલજો સાગર. વંડી ફેંકવામાં. એ અફસોસ થાય પણ એમ કામ એ અફસોસ થાય. જો મેં આ મહાદેવ જોયા હતા ને એટલે મને પાછળથી એવું લાગ્યું કે મહાદેવ હે વાહ મહાદેવ લાગ્યું ને જો. હર મહાદેવ ને હર 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 મહાદેવ. અને આ જો ઓલો ડુંગર લીધો હતો ને કૃષ્ણ ભગવાનની આ આંગળી ઉપર તેસલી આંગળી ઉપર કે લીધલ હે જો એ કામ હે ખબર હે કામ હે ગોવર્ધન પર્વત છે. હા ઈ તા કા ગોવર્ધન પર્વત. પર્વત નું નામ નતા આવડતું પણ ડુંગર બોલી જો એટલે કા. ગાય માતા હે. એવા ગાય હા. માતા ને માણસો ને ઘણા બધા હે એમાં કામ હે કે ફૂલ આંધી તુફાન આવ્યું તો વરસાદ આવ્યો તો એટલી માણસને બસાવવા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો. મહાદેવ તો પછી મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. દર્શન કરી લ્યો બધાય. આ હે ફ્લાવર શોપ આ ભગવાન ના દર્શન થઈ જાય. હા સાચી વાત છે. શાક જોવો મને શાક, આ શાક. બધું ગમે બહુ એની કોરા બહુ ગમે ઓલી કોરા કરતા આ કોરા બહુ ગમે પાછા બધે મંદિર આપડી થોડા પૂગે હગી એક આઈડી હે એક આઈડી આ દર્શન રેકોર્ડ કાવ લાગ્યું ગિનીસ બુકમાં જેનું નામ હે ને સામેલ કરવામાં આવ્યું હોય ને હા. વર્લ્ડ રેકોર્ડની બુકમાં એ બધી વસ્તુ ન્યા હે ઓકે સમજાણું હા. એને કામ કે એટલે ગિનીસ કે- બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં નામ. હા હા સાચી વાત છે. તો આ તા હે ને એવી મજા આવે ને કઈ વાત પૂછો મને જો આ હે ને ના કે વાહ ફોટો પાડવો આપણે આમ જો સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ હા બિગ ફેન હે બિગ લોખંડી પુરુષ છો આપડા ખાવ હે તમને આપડા લોખંડી પુરુષ છે હોય. હા આપણું સોમનાથ નું મંદિર મહાદેવ નું સરદાર વલ્લભભાઈ પટેલી બસાવ્યું હાસી વાત એના હિસાબે જ છે મંદિર હે ને. હા એના હિસાબે જ મંદિર હે એના ક્યાં દિલથી ખૂબ ખૂબ આભાર માનો ક્યાં દિલથી માનો ઈ કયો તમે ના ખબર હોય તો સોમનાથમાં આપણે અંદર કરીએ ને ગ્રાઉન્ડમાં એનો સ્ટેચ્યુ છે જોયું હા છે મેં જોયું? જોયું હું ગઈ હતી સોમનાથ તો પછી વાહ વાહ, મજા આવે પણ એક અમદાવાદમાં જોયું આમ આપણે જો જોઈએ ને તો ઓપરેશન સિંદૂરની થીમ છે. ઓપરેશન સિંદૂર ની થીમ છે હા હા લાઈટું જરાક ઝબાકા મારે એટલે ઝૂમિંગ બહુ ન તો થાય ખરેખર તમારાથી પૂગાઈ ને તો અમદાવાદ એકવાર ચક્કર મારી જજો ખરેખર આ રોનક છે અટાણે ફ્લાવર શો અટાણે કેટલો આપણી લગભગ અંદાજિત મને ખબર છે ને ત્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 22 તારીખ સુધી છે ફ્લાવર શો એટલે કોઈ ચૂકતા નહીં એ, આવવાનું. અમારે કેવું હકમ થયો જો તો અમદાવાદ આવવાનું એટલે થયું ને હજે flower 22 show તારીખ છે આવ્યું. અહીં જુઓ હજે તમારે કોઈની પણ આવવું હોય ને પોરબંદર થી અમદાવાદ આપણે ફ્લાવર શો માં તો 22 તારીખ સુધી છે હજે. બાવીસ મોજ તારીખ કરે લ્યો છે ને? તમે. હા મોજ કરે લેવાય મોજ થઈ અને એટલે હમણાં કાં- થોડીક વાર પછી ફોન સ્વિચ ઓફ થઈ એટલે આ જાય વિડીયો કદાચ નાના છોકરા જોતા હે તો કહેતા હે કે આ રાણી ના અંડીલ ને બધા હાવ સાહડે સડાવ્યા બધાને હે આવો છોકરા પણ જરૂર આવવું ઈ જરૂરી જરૂર છે આવવું, ને. એક હે? નંબર મોજતા કરવી પડે સાસરે ને જ ચડાવ્યા. જેને તો? આવવું હોય આવજો અમે તો એમ કહીએ હાથ મૂકે ને એટલે કહીએ કઈ પ્રમોશન કરવા તમને આ બરકા ને તમે તો એમને આવ્યા તમે તમને કહીએ કે આવજો હા આહા, એ ફોન પકડો જરાક મારો હાથ રહી જાય ઘણી ઘણી કેમ બાકી હે કેમ આ બાકી? બધું ફૂલ થી હે હો ફૂલથી. ફૂલ થી છે એવું નથી કે તમે સમજ તક પોસ્ટર છે પછી આ જો ફૂલની વાડી આખી હા. આખી. તો કામ એટલી કઈ ઘટે કાં? જોરદાર હે હો. બહુ ડેન્જર કામ કોઈની વાતો તો જો કરે અરે કે ફુવારો નાની આપણે કે બેન ના બેન ફૂલે ફૂલ મોજ કરાવે નાખી અમારા કલેજા તો પછી? આવી મોજ તો આવી જ ને. કાલે એની કંટાળો આવતો હતો ઈન સાગરભાઈ બે હાલવા વયા ગયા હતા ને 8 કિલોમીટર હાલે આવ્યા આજ કેવી મજા આવે આજ કંટાળો આવે મોજ આવે આપ. કંટાળો આવે આજ ના ના તો વાંધો નકર થોડી પોરબંદર ભેગો જ કરે અટાણે ના ના ખોટું ન બોલાયો હા તો વાંધો નહીં આપડી જો આ સાઈડ બધું છે ટ્રાફિક પણ ઘણી બધી છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જો શ્રી નરેન્દ્રભાઈ મને તો બેસીએ આમંત્રણ છે એટલે મારે તો આવવું જ પડે ખરે. તો પછી જય વંદે માતરમ અમારે બોલો બોલો કોક બોલો બોલો આપણે અટાણે ખરેખર સેફ છે બધું સુરક્ષિત છે એ તો ઈના થકું છે મોદી સાહેબ છે. આપણા મોદી કાકા મોદી કાકા હા, મોદી કાકા મોદી કાકા મોદી સાહેબ છે આ આપડા તો ખરેખર મસ્તી થાય થોડી મસ્તી થાય મજાક મસ્તી હોય ના, પછી આપણા ખરેખર મોટા હે વડીલ હે એટલે કાકા કે તો જો હાલે. હું બે જણાને મળે આવી એક સીએમ સાહેબ ની મળે આવી અને ખજૂરભાઈ ની મળે આવી એવું હે ને મારે કેની મળવું ખબર હે મોદી સાહેબ ની મળવું ને ઓલા આપડી કોણ વિડિયા બનાવેલા ગરીબ માણસ ના ઓલા પોપટભાઈને. હા પોપટભાઈ આહિર ને મળવાનું પોપટભાઈ આહિર ને મળવું અને મોદી સાહેબ ને મળવું એને બે ને મળી લીધું ને એટલે મેં લાઈફ ની બધાને મળી લીધું સાચી વાત ને બસ સાચી આપણે વાત એવું છે. જોઈએ પછી જો આ બધું છે ને આ કામ રોકેટ જેવું અને રોકે ઈ મિસાઇલ છે મિસાઇલ
મિસાઈલ હે બોર્ડર ઉપર ઈ મિસાઈલ હે ઈ હે ને ઈ જોઈ ને મિસાઈલ તો ઈ જોઈ ને ભાઈ કે અમારા પાસે થોડી ઘેર અમી રાખી ગઈ કે તો હે? ઘેર કે થોડી આપણી રાખી તું કે કોન્ટેક્ટ કર ને મિસાઈલ લઈને અમને આપે તો થાય. અમે રાખીએ, ઘેરાઈ રાખીએ. ના ના ઈ ને રાખો આપણે ઈ સિસ્ટમ જ ને આપડા હાલો હાલો ત્યાં કઈ જોવા નથી જાવ ફોટા પાડે ડિસ્ટર્બ ન ને ઓલું અટલ બ્રિજ છે જો આપણે ઓય અટલ બ્રિજ માં તો પબ્લિક છે જોરદાર હો નો જે બાપરે. હગી હો ટ્રાફિક તો જો ને અરે વાત વિડિયો ખાત બધી મારા ખાત બધ એટલી ટ્રાફિક છે વિચારતા કરો અટાણે સાચી વાત છે. ભારતની કાં લખ્યું બસ મળે ઓલું કાં લખ્યું ભારતની સિદ્ધિઓ ઓકે એટલી કે આપણી ગેમો બધી ગેમો બધી હા તે હું તો જોવે ને થાય કે કેટલું જોવું આ હે ને અમારે થોડું ઉતાવળ માં હે થોડુંક ટાઈમ થોડોક બગડે એના હિસાબે અમે અટણ નીકળે જવાનું હોય એટલે તમને જલ્દી બધું બતાવી એના માટે માફી ચાહું છું ઈ કામ આ શું જાણવું જો ખાસું જાણો હા રિયલ જાણવું હે મારા કલાઈ જાવ કોઈ એમ નો કહેતા ખોટું હે હાસુ કામ એ તે કઈ રીતના નોટિસ કર્યું કે રિયલ જ છે રિયલ જ છે હું તમને કહું પણ હે? એ જોવાની નું ઓલું થોડી મને તો લાગે કે ઓલું શૂટિંગ માં થર્ડ ઊભું ન કર્યું એવું હે ના ના રિયલ હે હો ઈ તો રેવા દ્યો ને એટલે ડ્રામા શો માં ન કરતા હોય કે થર્ડ ઊભું કરી દે ના, એવું ના, જાડું ના ખોટું ને સાચું જ છે ए भैया ये असली है असली है असली है રિયલ હે રિયલ रियल है જો કેવું મસ્તી નો હે એવું છે ને આની આ રોકાઈ જા ને 4-5 દી જો આજે પૂરો જ નથી થતો હે વાવ કેટલું મસ્તી નો હે જો તા જો આ બધી આ કઈ ઇન્ફોર્મેશન હોય કે સ્કેન કરે ને QR કોડ તો આના વિશે ઓડિયો હોય આખી ડિટેલ હોય ઓડિયોમાં આપણે સાંભળવા જડે ઓકે સ્કેન કરે ને તો આ કવિને સ્કેન કરવું હોય તો કરે લીજો જો આ મોબાઈલ થી Scan કરે. બીજા મોબાઈલ થી સ્કેન કરી લેવાનું તમારે કઈ બોલ ને બધું છે તો એવું બધું છે એ આ તો પૂરું જ નથી થાતું ગમે એટલું ઉતારી આમ પૂરું એમાં જ નાસ્તા નથી પાણી હે અંદર આવો એટલે બધું મળી જાય તમને જો સ્ટીમ હા, ઢોકળા ને ભેળ ને બધું એવું બધું હે હા. બધી વસ્તુ હે પુલાવ પાવભાજી થાતું. Yes